સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી મોટી સફળતા। છેલ્લા 28 વર્ષથી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજકોટના નાના મોવા ખાતેથી ઝડપી પાડી। સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વર્ષો જૂના કેસોને ઉકેલવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવી। આ ઝુંબેશ અંતર્ગત પોલીસને એક મોટી સફળતા મળી। વર્ષ 1998માં કાપડ બજારમાં ચોરીની ઘટનાનું અંજામ આપીને નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 28 વર્ષના લાંબા સમયગાળા બાદ ઝડપી પાડ્યો। શહેરના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા આ આરોપીની ધરપકડની ગુનાખોરી આચરવામાં ભાંડ પડી છે। ઘટનાની વિગત મુજબ 1998માં સુરત શહેરના જાણીતા ટેક્સટાઇલ હબ ગણાતા વિસ્તારમાં આવેલ JJAC ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનને નિશાન બનાવવામાં આવી હતી। દુકાનમાં કામ કરતા કર્મચારીઓએ જ માલિકનો વિશ્વાસઘાત કરીને કાપડના કિંમતી જથ્થાની ચોરી કરીને ફરાર થયા હતા। આ મામલે જે તે સમયે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓમાં પૂછપરછમાં રઘુવીરસિંહ માલસિંહ રાજપૂતનું નામ બહાર આવ્યું હતું, પરંતુ તે ઘટના બાદ તરત જ ગાયબ થઈ ગયો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ગુનામાં આરોપી રઘુવીરસિંહ એકલો નહોતો। તેની ચોરી થયેલી દુકાનમાં કામ કરતા તેના સાથી બહાદુરસિંહ, સોહનસિંહ અને રેવતસિંહની મદદથી સમગ્ર ગુનાની યોજના બનાવી હતી। ચોરીની યોજના મુજબ દુકાનમાંથી મોટા પ્રમાણમાં કાપડની ચોરી થઈ હતી। ગુનો કર્યા પછી તરત જ બધા આરોપીઓ સામાન લઈને ભાગી ગયા અને રઘુવીરસિંહ પોતાના વતન ભાગી ગયો। ચોરી કર્યા બાદ આરોપી રઘુવીરસિંહ સતત પોલીસથી બચવા માટે નુસ્ખા અપનાવતો હતો। પોતાના વતનમાં થોડો સમય રોકાયા બાદ અલગ અલગ શહેરોમાં ભટકતો। પોલીસ તેને સુધી પહોંચી ન શકે તે માટે વારંવાર પોતાના ફેક નામો અને રહેઠાણના સરનામા બદલ્યા હતા। 28 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન પોતાના પરિવાર અને મૂળ ઓળખથી અંતર બનાવી લીધું હતું, જેથી કાયદાને હાથ તેના સુધી પહોંચી ન શકે। ભાગતા ફરતા આરોપીઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે સિક્યોરિટી ગાર્ડ તરીકેની નોકરી શોધવાનું શરૂ કર્યું। તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી રઘુવીરસિંહ છેલ્લા 4 વર્ષથી ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી ઓસવાલ ઇન્ડસ્ટ્રીઝમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો। ત્યાંથી ઓળખ છુપાવીને આગળ વધ્યો અને તાજેતરમાં જ રાજકોટ ખાતે આવેલ RPJ હોટલમાં પણ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો। સિક્યોરિટી એજન્સીઓએ માલિકોને પણ ખ્યાલ નહોતો કે તેમની સાથે કામ કરતો માણસ 28 વર્ષ જૂનો ફરાર આરોપી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જૂના શોધાયેલા કેસોને નાસ્તા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરીને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને રઘુવીરસિંહે ચોક્કસ ગુપ્ત અને માહિતી મળી। તે માહિતીના આધારે પોલીસે તાત્કાલિક યોજના મુજબ વેશ પલટો કરીને રાજકોટ જિલ્લાના નાના મુવા ગામ ખાતે આરોપીને ત્યાંથી રેડ પાડીને તાત્કાલિક ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી। પકડાયેલા આરોપીનું સાચું નામ છે રઘુવીરસિંહ માલસિંહ રાજપૂત, ઉંમર 55, રહેવાસી રાજપૂત બસ્તી મોહલ્લા લક્ષસડર અને રહેવાસી રાજસ્થાન જિલ્લાવાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી।